મહાદેવપુરા અને ઘંટિયાળી ગામે દાવેદારોની મુલાકાત, ગ્રામ્ય વિકાસના વચનો સાથે લોકસંપર્ક વધ્યો. થરાદ તાલુકાની પંચાયત ચૂંટણી પહેલેથી જ ચર્ચાનો વિષય બની. થરાદ તાલુકામાં આગામી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને રાજકીય હલચલ ઝડપ પકડી રહી છે. તાલુકાના ઈડાટા, મહાદેવપુરા અને ઘંટિયાળી ગામોમાં મીડિયાની ટીમે દાવેદારોની મુલાકાત લઈને લોકસંપર્ક અભિયાનનું જીવંત દ્રશ્ય જોયું. મહાદેવપુરા ગામમાં દાવેદારોએ જાહેર રીતે કહ્યું કે વર્ષોથી પેન્ડિંગ વિકાસ કાર્યો જેમ કે પાણીને નવી નળિયાળ નિકાલી વ્યવસ્થા અને રસ્તાઓના સુદ્રઢીકરણ માટે તેઓ ચૂંટાઈ આવ્યા બાદ મક્કમ કાર્યરત રહેશે. ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેઓએ તેમનો વિકાસનો રોડમેપ રજૂ કર્યો. ઈડાટા ગામે ખાસ કરીને યુવા દાવેદારોની પ્રવૃત્તિઓ નોંધપાત્ર રહી. તેઓએ નવી પેઢી માટે શિક્ષણ, ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને રોજગાર મોકો ઊભા કરવાનો વિઝન જાહેર કર્યો. યુવાઓના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને પ્રવક્તાઓએ લોકોથી મોટો પ્રતિસાદ મેળવ્યો. ઘંટિયાળી ગામના લોકોમાં મૂળભૂત પ્રશ્નો જેવી કે ડ્રેનેજ વ્યવસ્થા, શાળા માટે બિલ્ડિંગ અને ઔષધાલય સુવિધાઓ અંગે લોકોને આશ્વાસન આપતા દાવેદારોએ ગામના સર્વાંગી વિકાસની ગેરંટી આપી. ગામ લોકો અને મહિલાઓએ પણ પ્રશ્નોત્તરી ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સમગ્ર મુલાકાત દરમિયાન સ્પષ્ટ થયો કે ગામ લોકો હવે જાગૃત બન્યા છે અને માત્ર વચનો નહીં, વર્ક પ્લાન જોઈએ મત આપવાની દિશામાં છે. દાવેદારો માટે હવે માત્ર લોકપ્રિયતા નહીં પણ પંચાયતના દરેક મુદ્દે વિષય જાણકાર અને જવાબદાર હોવું અનિવાર્ય બની રહ્યું છે. આગામી દિવસોમાં પ્રચાર અભિયાન તેજી પકડી શકે તેમ છે અને કોણ એકચ્યુઅલ મતદારોના દિલમાં સ્થાન બનાવશે સમય બતાવશે. રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ. બાબુભાઈ મફાભાઈ અમારી ગતિ કમળાબેનનું પરંપરાવલ હવે ગોમનો બધાનો ખૂબ ખૂબ આભાર. એને મારા ભેગા સહીને રહેવાના છે. ગોમના ઉપર મને વિશ્વાસ છે કે પૂરેપૂરો કે અમને મળવાના અને ગોમનો વિકાસ પણ કરવાનો. ગરીબોનો, બીજોનો, ત્રીજોનો આપણો વિકાસ ગરીબોનો કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. ગામની અંદર શું શું ઘટે છે કે ગામની અંદર એ કરવાથી વિકાસ? ગામની અંદર જો પહેલાં તો રોડનું કોઈ નથી, પાણીની સ્પીચા ઘણી નથી, પછી ઘણું બધું આમ ઘણો તો બાકી છે કામ કરવાનું. એ બધા આપણે ભેગા મળી ગામના 5-7 એ બધા ભેગા મળીને કામ કરવાનું. ભાઈ લાલાભાઈ, હલીબેન નરસિંગાભાઈ એમને સરપંચમાં ફોર્મ ભર્યું છે અને રોડ, રસ્તા અને ગટર લાઈન આ બને વિકાસ કરવાનો છે. શિક્ષણ, રોડ, રસ્તા, ગટર લાઈન, પાણીનું, આરોગ્ય એ બધો વિકાસ કરવાનો છે. અમારા ગામનું નામ ઘંટિયાળી છે. મારું નામ ભાટિયા દશરથભાઈ અમીરાભાઈ છે. મારા મમ્મીનું નામ લક્ષ્મીબેન છે. ગામના તમામ કોઈ પણ કામ હશે ભેદભાવ કર્યા વગર અમે કરીશું. રોડ, રસ્તા, પાણીની કોઈ પણ સુવિધાઓ, મકાન છે, કોઈ પણ વાતના કામ કરીશું અમે. મારું નામ માવજીભાઈ છે. મારા પત્નીએ ફોર્મ સરપંચનો ભર્યો છે. તેને ગામમાં આગેવાનો કોઈ રસ્તા છે, રોડ છે, નિશાળ છે, કોઈ વીજળી છે, પાણી છે, એની સુવિધા કરીશ અને ગામમાં બગાડ નહીં કરું અને સારું કામ કરશે. મારા દરવાજા ઉગાડા છે, આજ તો ભલે આવી ખખડા. ગ્રામ પંચાયતના શું સાથી વડીલો, યુવા સાથી મિત્રોને મારા વંદન. સરપંચનું જે મારી મમ્મીએ હરિબેન ભુગાજી રાજપૂત ઈડારા ગ્રામ પંચાયતમાં જે સરપંચનું ફોર્મ ભર્યું છે, મારા ઈડારા ગ્રામ પંચાયતના શું સાથી વડીલો, યુવા સાથી મિત્રો અને 18 આલમને મારા વંદન પ્રણામ. અને શું સાથે જ છે, મારે જોડે જ છે ને. ઈડારા ગ્રામ પંચાયત ખૂબ સારું હળીમળીને જે સારું કાર્ય કરવું છે. કોઈ રમતગમતનું મેદાન છે, કોઈ વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી છે, કોઈ રોડ રસ્તા છે, ગટર લાઈન છે, બરોબર, એ સારું કાર્ય કરવું છે. અને નાની કોમને લઈને સાથે હળીમળીને કામ સારું કાર્ય કરવું. અને બીજું જે વિકાસના જે કાર્યો, જે ગ્રાન્ટો આવે એ સારું કાર્ય, રસ્તા છે, કોઈ જે મંદિરોનો કામકાજ છે, કોઈ સ્મશાન ભૂમિના છે, એ બધા સુધારા કરવા છે, બરોબર. અને સૌનો સાથ મારો જોડે છે. બધા તમામ 18 આલમ મારી જોડે છે હાલ. અને મને વિશ્વાસ છે, મને ભરોસો છે મારી ઈડારા ગ્રામ જનતાને. બધાનો સમર્થન છે મને. મારું નામ રબારી કેશરાભાઈ કરશનભાઈ, ગામ ઈડાટા. હાલની 2025ની ચૂંટણીના ઉમેદવાર મારા વાઇફ પત્ની રબારી રમીલાબેન કેશરાભાઈ છે. અને 18 આલમનો સાથ સહકાર અને મારા ગામમાં મોટા ભાગની વસ્તી બ્રાહ્મણોની, ઉદયોગોની, પછી દરબારોની, રજપૂતોની અને મારો 18 આલમ ઇતર કુંભ. અને ગામમાં હું યુવાન સરપંચ તરીકે મારી ઉમેદવારી નોંધાવી છે.
અને હું યુવાન છું, મારી ઉંમર 25 વર્ષ છે અને પહેલી વખત આ ઈટાડા ગામમાં વર્ષોથી રબારી ઉમેદવાર તરીકે પહેલી ઉમેદવાર નોંધાવી છે અને હું જીતીશ. મારા ગામના વિકાસો, મારા ગામના રોડ રસ્તા, મારા ગામમાં વીજ કનેક્શન અને ખાસ કરીને યુવાનો માટે જ્યારે કોઈ લાઇબ્રેરીનો પ્રશ્ન આવે, મારા ગામમાં અભ્યાસ માટે જો શિક્ષિતનો પ્રશ્ન આવે તો પહેલો પ્રશ્ન એ હું સોલ્યુશન કરીશ. અને મારા 18 આલમ મારી સંગા છે, જે ઉદયો મારા ભગવાન છે, દરબારો મારા બાપુ છે, જેઓના 18 આલમની સાથ સહકાર આપી અને હું ઉમેદવારી નોંધાવી છે. અને હું ગામની વચ્ચે હતો, ગામની વચ્ચે રહીશ અને ગામની વચ્ચે છું, જે હું જાહેર કરું છું.